आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। स्वाध्यायમાં શ્રી આત્માનું શાસન સર્વશાસ્ત્ર એનો શ્લોક છે 13મો 1-3. આકર્ણ્ય આચાર સૂત્રમ મુનિ ચરણ વિદેહી સૂત્રમ સદ્ધાનઃ સુક્તા સૌ સૂત્ર દ્રષ્ટિ પુનરધિગમ ગતેહ अर्थ सार्थस्य भागेहि कश्चित् जातो लब्धे रसमसम वशात् भीति दृष्टिः पदार्थात् सक्षेपेणैव बुद्ध्वा रुचिम् उपगतो भवान् साधु संक्षेप दृष्टिः. બીજા 10 પ્રકારમાંથી બીજા 3 પ્રકારના સંકેતનો ઉલ્લેખ આચાર્ય ભગવાન કરે છે કે કેવા કેવા બાહ્ય નિમિત્તો પણ જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં કાર્યકારી બને છે. એ વાત આપણે હવે કહે છે કે મુનિઓના આચાર આદિ વિધાનોને વિધિત કરનારા એવા આચારંગ આદि सूत्रों सावड़ी जे वितराग भगवान प्रणीत निर्ग्रंथ मार्ग प्रत्ये महत्वपूर्ण दृष्टिपूर्वक जे अस्तित्व परिणति थाय ते सूत्र सम्यक છે. મૂળાચારમાં અને આચારમાં સાધુઓના આચારોનું કથન વિશેષપણે સૂક્ષ્મતાથી આવે છે. એ સૂત્રોને બોધને સાંભળી અને જે વિતરાગ પરમાત્માએ નિગત મોક્ષ માર્ગ બાહ્ય અભ્યંતર મૂલ્યોનો કેવો હોય એનો વ્યવહારથી નિશ્ચયથી જે ઉલ્લેખ કર્યો અને એ બંનેમાં પોતાનું અંદરમાં આસ્તિક્યપૂર્વકની શ્રદ્ધા થાય કે મોક્ષ માર્ગ આમ જ હોય અને આવો સર્વોત્કૃષ્ટ મોક્ષ માર્ગ બાહ્ય અભ્યંતર બીજા વિશ્વમાં કોઈ દર્શનના પાસે નથી. આવું એનું અદ્ભુત મહાત્મ્ય આવું એમાં આસ્થા થાય કે મુનિઓના આચાર્યના સૂત્રોમાં એ સૂત્ર સમ્યક્તો છે. સૂત્ર સમ્યક્તો મુનિ દશા કોઈ અલૌકિક દશા છે. શાવકની ભૂમિકા એક અલગ પ્રકારની છે. શાવક એક દેશ સાધના કરી શકે છે, સર્વદેશ સાધના તો મુનિઓની હોય છે. ઉત્તમ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનના અધિકારી મુનિઓ છે, કોઈ શાવકો કે ગ્રહસ્થો નથી. ઉત્તમ ધર્મ ધ્યાન જે સપ્તમ ગુણ સ્થાનકમાં થાય છે અને શુક્લ ધ્યાન તો પછી ઉપર છે. એનું વર્ણન જે આગમોની અંદરમાં કરવામાં આવ્યું છે કે આવા ચારિત્રધારી પુરુષો હોય એ જ આટલો ઉત્કૃષ્ટ શુદ્ધ ઉપયોગને ધારણ કરી શકે, પ્રગટ કરી શકે. એનું
મહાત્મ્ય આવે. પંચ પરમેશ્વરનું સ્વરૂપ દ્રષ્ટિ પૂર્વકનું જેને મહાત્મ્ય આવે એ જીવને અવશ્ય સંતની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. સૂત્ર સંજય પર વાત આવે છે. એક સમય પણ ઉપયોગને બહિર્મુખ કરવાની આજ્ઞા આપી નથી, છતાં દેહાદી પ્રવૃત્તિ આહારાદી પ્રવૃત્તિ હોય છે ને ઉપયોગ લેવાડવો પડે છે ભારમાં. તો પણ પ્રવૃત્તિની અંદરમાં સમિત્યાત્મક સાધના હોય છે સાધુઓની, અને નિવૃત્તિની અંદરમાં વૃત્તિયાત્મક સાધના સાધુ ભગવંતોની હોય છે. અને 28 મૂળ ગુણોનું પાલન, વ્રત, સમિતિ, વૃત્તિ અને 28 મૂળ ગુણોનું પાલન એ વિશ્વની અંદરમાં કોઈ સંપ્રદાયના સાધુઓની અંદરમાં આટલી ઉત્કૃષ્ટ ચર્યા મુનિઓની બતાવી નથી. એક ટાઈમ આહાર, પાણી, કામ ચોર્યા જે સાચા મુનિઓ છે એ એક જ વાર આહાર પાણી અંગીકાર કરે છે, તે પણ દિવસે રસેચ્છાહીન અને વણ મધુમાંસ. પ્રવચનશાળામાં આવે છે કે આહાર એક જ ગુણોદર અને રસેચ્છાહીન દિવસે વણ મધુ રસેચ્છાહીન વણ મધુમાંસ છે. એક જ વાર આહાર. મુનિઓને આહાર કરવાનો ટાઈમ ક્યાં છે? તો પેલો મન ઉપયોગ સમજાવે કે મુનિ થોડું પેટ્રોલ ગાડીમાં નાખી દો તો તમારી ગાડી મોક્ષ માર્ગમાં આગળ દોડશે. નહીં તો મુનિ કૃપાળુને પણ કહ્યું કે જો મુનિઓને પેટ ના હોય તો આ જગતનું કલ્યાણ કેવી રીતે થાય? દેવકરજીને કહ્યું, દેવકરજી કે અમારે હવે ગામમાં નથી જવું, હવે અહીં જંગલમાં જ રહેવું છે, જંગલમાં. તો કે મુનિઓનું પેટ છે એ પણ જગતના કલ્યાણ માટે છે. આવા મુનિઓનું આચરણ, ચારિત્ર બહારમાં પણ એટલો પાપાશ્રમનો ત્યાગ છે કે એકેન્દ્રી જીવની પણ સૂક્ષ્મ પીડામણ થવા ના દે એવી એમની ચર્યા છે. કોઈ સચિત વસ્તુનો ઉપયોગ નહીં. ભગવતી આરાધનામાં મૂકવું છે કે જો મુનિ સંલેપના કરીને જે બેઠો છે સપોર્ટ કે જે હવે નિયમથી દેહ છોડીને નીકળી જવાનો છે, એને કહે છે કે જો તમે કંઈક સચિત વસ્તુનો આગ્રહ રાખશો ભક્ષણ કરવામાં, પાણી કે આહાર, તો તમે અસંયમી થઈને તમારું સમાધિમાં તમે બગાડી નાખશો. સચિત વસ્તુનો આહાર કરવો એ પણ અસંયમતા છે, સંયમ પણ નથી. નિરંતર રત્નત્રયની સાધનામાં સાધુઓ અનુરક્ત હોય છે. એમને એક સમય પણ જગતની પ્રવૃત્તિ કે જગતના જીવોને સંપર્ક રાખવાની અંદરમાં વૃત્તિ નથી. નિરગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચૌવિદયારાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. નિર્ગ્રંથ છે, બાહ્ય અભ્યંતર 14 પરિગ્રહ 24 પ્રકારના પરિગ્રહથી અંદરમાં એ ગ્રંથિ રહિત છે. નિર્મોહ છે, દર્શન મોહ તોડી નાખ્યો છે અને ચારિત્ર મોહ પણ ઘણા અંશે તૂટી ગયો છે. એક સંજીવનનો બંધ ઉદય છે, એ પણ હવે તૂટવાની તૈયારીમાં છે. વ્યાપારથી પ્રવિમુક્ત છે, બધાય મન વચન કાયના
યોગોના વ્યાપારો હવે એમને અટકી ગયા છે. ઈચ્છાઓનો વિરોધ થયો છે. યોગનો વિરોધ કરવાનો પ્રયત્ન નિરંતર કરી રહ્યા છે. 24 આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, એની આરાધનામાં નિત્ય હંમેશા 24 કલાક એલર્ટ જાગૃત છે. એ મોક્ષની ધૂન લાગી છે પ્રાપ્ત કરવા. જેને જેની ધૂન લાગે છે એની પાછળ બધા જગતના કાર્યો ગૌણ કરીને પણ એ પોતાનું કાર્ય કરી દે છે. લૌકિક હોય કે અલૌકિક માર્ગ હોય, બંને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની આરાધનામાં નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. સાધુઓનો શ્યામબોલ રત્નત્રય છે. સાધુઓનો શ્યામબોલ રત્નત્રય છે. માયા માન મનોજ મોહ મમતા નિત્યાત્મ મોરી મુનિ ધોરી ધર્મ ધરે ધ્યાન ધરજી ધારે લજય રે છે. સંતોષ સુશીલ સૌમ્ય સમતા નેશિય રે ચંદના નીતિરાય જયા ક્ષમા ધર્મુનિ કોટી કરો વંદના. આવા સાધુઓના બાહ્ય અભ્યંતર ચારિત્રના સૂત્રો સાંભળીને પણ જીવની અંદરમાં શ્રદ્ધા થાય છે કે મોક્ષ માર્ગ બહારમાં ને અંદરમાં આવો. એ પણ એક પ્રકારનું શુદ્ધ સમ્યક્ત્વ છે. વિતરાગતાની બુદ્ધિ કરવી એ વિતરાગ ભગવાનનો પ્રણિત ધર્મ છે. દિન પ્રતિદિન જેટલા અંશે રાગ દ્વેષ ઘટે, કસાય ભાવ ઘટે, વિષય ભાવ ઘટે, આનંદ પરિવેના ભાવ ઘટે, એટલી એને અંતરમાં શાંતિની અનુભૂતિ થાય, એટલો જીવ મોક્ષ માર્ગમાં આગળ વધવાનો અધિકારી બનતો. એ નિરંતર સ્વાધ્યાય અને ધ્યાન સાધુઓની મુખ્ય સાધના પાસે અને 6 આવશ્યક કર્મો તો કરે છે પોતાના નિચર્યાને અનુરૂપ, અને વ્રત સમિતિ મુક્તિનું મૂળનું પાલન. આની શ્રદ્ધા થાય કે માર્ગ આવો હોવો જોઈએ. આ એક સૂત્ર સમ્યક્ત્વ છે, આદર્શ છે. આગમ વિશે કૌશલ્ય છે, મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, વિતરાગ ચરિતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે. આગમ વિશે કૌશલ્ય છે. 45 આગમોને ભોળીને પી ગયા છે. જેને આત્માનો અનુભવ થયો એને 45 આગમોનો સાર સંક્ષેપમાં જાણી લીધો. પર પ્રેમ પ્રવાહ વડે પ્રભુ સે સર્વયાગમ વેદ સુર બસે વહ કેવલ
સમાવેશ થઈ જાય. સૂત્ર નાના હોય પછી એનો તમે વિસ્તાર કરો તો કેટલાય પુસ્તકો ભરાય એટલો વિસ્તાર એક સૂત્રનો થઈ શકે. જેમ કે તત્વા સૂત્રનું સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિ પ્રાણી મોક્ષ માર્ગ. આ સૂત્ર છે. હવે આ સૂત્ર ઉપર તમે ગમે એટલું ચિંતન કરો, પુસ્તકો લખો, તો એનું તમે પૂર્ણતા નહીં કરી શકો. સૂત્ર એટલે ગાગરમાં સાગર. સૂત્ર એટલે ગાગરમાં સાગર. જેમ આખા સાગરના પાણીનું માપ એક ટીપામાં અનુભવી પુરુષો પાડી ના શકે. આખો દરિયો ખારો છે, આખો દરિયો જાગ્યો નથી, એક ટીપું જાગ્યું છે. એવી રીતે જ્ઞાનીનું એક વાક્ય આ 14 પૂર્વનો સાર હોય છે. પોતાની યોગ્યતા સમજવાની અને સમાવવાની હોય એ દરેકની ભૂમિકા અલગ અલગ હોય. તો આગમ વિશે કૌશલ્ય છે. સાધુઓને આગમ ચક્ષુ છે. પ્રાણીઓને આ આંખો ચક્ષુ રૂપે છે. દેવોને અધિજ્ઞાન ચક્ષુ રૂપે છે. અને સર્વત્ર ચક્ષુ શ્રી સિદ્ધ છે. આમની પાસે જ્ઞાન નેત્રો છે. સાધુ ભગવંતો પાસે જે રત્નત્રયધારી સાધુઓ છે તેમની પાસે આગમનું નેત્ર છે, જ્ઞાન નેત્ર છે. એ દરેક વસ્તુની ખતવણી આગમ અનુસાર કરતા હોય છે બનાવવાનું. આના વિશે આગમમાં શું અભિપ્રાય છે? માટે આગમનો પણ અભ્યાસ સાધુઓ માટે તો અત્યંત જરૂરી છે, પણ સાવકો માટે પણ સૂત્ર સમ્યક જો પ્રગટ કરવું હોય તો જરૂરી છે. પ્રેરણા થાય આપણને કેવો ક્યાં અસંયમમાં આપણે રહ્યા છીએ અને સાધુઓનું સંયમમય જીવન કેવું છે. બહારમાં એકેન્દ્રી જીવન પણ પીલામણા ના થાય એવું એમનું જીવન છે. અને અંદરમાં રત્નત્રયની અભેદ પરિણતિરૂપ શુદ્ધો ઉપયોગની સાધના અંતર્મુહૂર્તમાં અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા કરતા રહ્યા છે. રત્નત્રયધારી સાધુ એટલે જીવતો જાગતો સમય. રત્નત્રયધારી સાધુ એટલે જીવતા જાગતા સમય. मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. शांति के सागर और नीति के नागर ने दया के आगर ज्ञान ध्यान के निधान हो. शुद्ध बुद्धि ब्रह्मचारी मुखबाणी पूर्ण प्यारी सबन के हितकारी धर्म के उद्यान हो. राग द्वेष से रहित परम पुनित नित्य गुण से खचित चित्त सज्जन समान हो. राजचंद्र धैर्य पाल धर्म ढाल क्रोध काल मुनि तुम आगे मेरे प्रणाम अमानो. आ बे जे मुनियोना पदो बनाया कृपाओने एना ऊपर चिंतन करो तो सूत्र सम्यक तो થઈ જાય એવું છે. એમની દશા અને ગુણનું વર્ણન છે. મુનિઓના આચાર આદિ વિધાનોને વિવિધ કરનારા, આચાર વિધાનોને જણાવનારા, વિદિત કરાવનારા કેવા હોય છે આચાર. અપૂર્વ સર્વમૂર્ત છે.
અને તે ગુરુ મેરે મન બસો એ પદમાં પણ બધું આવી જાય છે. અને સંક્ષેપ વિસ્તારથી જોવું હોય તો મૂલાચાર અને આચારણ સતશાસ્ત્રો આગમો એને જો એ આચારણમાંથી સૂત્રો સાંભળી જે વિતરાગ ભગવાન પ્રણીત નિર્ગંથ માર્ગ પ્રત્યે મહત્વપૂર્ણ દ્રષ્ટિપૂર્વક જે આસ્તિક્ય પરિણતિ થાય તે સૂત્ર સમ્યક છે. વિતરાગ ભગવાન પ્રણીત હો, અન્ય પ્રણીત નહીં. તો આ સરળ છે પાછી. વિતરાગ ભગવાન પ્રણીત સાધુઓનું જીવન ચરિત્ર અને મોક્ષ માર્ગ વિતરાગ ભગવાન પ્રણીત નિર્ગંથ માર્ગ સંક્ષેપમાં કૃપાળદેવે કહી દીધું એને આખો નિર્ગંથ માર્ગ કાયાની વિશારી માયા સ્વરૂપે સમયાએવા નિરંથનો પંથ અંતનો ઉપાય છે જળની ચૈતન્ય દ્રવ્યનો કાયાની વિશાળી ન્યાય જેને દેહાધ્યાસ સંપૂર્ણ છોડ્યો અને જેનો ઉપયોગ આત્માનો ઉપયોગ આત્માકાર થયો, દેહાત્મ બુદ્ધિ જેને છૂટી અને ઉપયોગ સ્વરૂપમાં સમાણો, જે સમજ્યા તે સમય ગયા જેમનો ઉપયોગ સ્વરૂપમાં સમાણો એ નિર્ગંથનો પંથ ભવંતનો ઉપાય છે. આ નિર્ગંથનો પંથ કયો છે? ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય આ નિર્ગંથનો પંથ છે. આમાં પણ કૃપાળદેવે મુનિઓને એક ભલામણ કરી 767 પત્રમાં 767 એનું રીડિંગ સરસ લખ્યું છે કે પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી, પરમ ભક્તિથી સ્તુતિ તમે પરમ ભક્તિથી કરો, ભાવ સહિત કરો, બધું અર્પણ કરીને કરો, તો પણ તમારા પ્રત્યે ભગવાનને કેવા રત્નત્રયધારી આચાર્ય સાધુ ભગવંતોને અંદરમાં રાગ નથી. અને પરમ દ્વેષથી પરિસર ઉપસર કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી. આ મુનિઓની વાત છે. યોગ જ્ઞાન થયા પછી તો કોઈ ઉપસર પરિસર હોતા નથી. એટલે આ મુનિઓની વાત છે, રત્નત્રયધારી મુનિઓ. પરમ દ્વેષથી પરિસર ઉપસર કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, એના પણ એ સંભાવપૂર્વક જ્ઞાતા દ્રષ્ટા છે. કહ્યું ને કે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો, દેહ જાય પણ માયા
आचार्य श्री विद्यासागर की घनी वक्त है कि महाराज होते वो नाराज नहीं होते और नाराज होते वो महाराज नहीं होते। महाराज होते वो नाराज क्यारे नाराज ना था એટલે રાગ દ્વેષ ના કરે અને નારાજ હોય वो महाराज नहीं होते। परम દ્વેષથી પરિસર ઉપસર કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી તે પુરુષ રૂપ ભગવાનને વારંવાર નમસ્કાર છે। આ ભગવાન છે। આવા રત્નત્રય ધારી મુનિ તે ભગવાન છે। પંચ પરમેશ્વરી ભગવાન છે। એમના જેટલા ગુણ ગાન કરો એટલા ઓછા છે। તમારી શક્તિ નથી કે તમે એમના ગુણ ગઈ શકો, એમની દશાને સમજી શકો। છતાંય શ્રદ્ધાથી પણ જે બહુમાન કરે છે એ પણ પરંપરાએ એમના જેવો થઈ જાય છે। અમને કૃપાળુદેવે નમસ્કાર કર્યા હો મુનિઓને કે જેને આવા રાગ દ્વેષ મોહના ભાવ નથી એવા રત્નત્રય ધારી સાધુ ભગવાન એમને અમે નમસ્કાર કરીએ છીએ। એમના મુનિઓને લખ્યું છે કે અદ્વેષ અદ્વેષ વૃત્તિથી વર્તવું યોગ્ય છે, ધીરજ કર્તવ્ય છે। બહુ સરસ બોલે। દ્વેષ વૃત્તિ નહીં, ઉપેક્ષા રાખો। દ્વેષ નહીં। કોઈ પણ જીવ આપણું ગમે એવું અહિત કર્યું હોય કે કરતો હોય કે કરવાનો ઈરાદો રાખતો હોય એના પ્રત્યે પણ દ્વેષ નહીં। તમારું અહિત બીજો કોઈ કરી શકે છે એ માન્યતા જ ભૂલી જાઓ। તમારું અહિત તમે તમારા પરિણામથી કરો છો। માટે દ્વેષ વૃત્તિ નહીં। દરેકની યોગ્યતા એક સરખી નથી। કોઈ જેવી યોગ્યતા હોય એના અનુરૂપ જ્ઞાનીઓ મધ્યસ્થ દ્રષ્ટિ રાખીને વ્યવહાર રાખે છે, પણ દ્વેષ નહીં। અને ધીરજ કર્તવ્ય છે। આ બહુ મોટો બોધ છે હો સાહેબ। હજારો આગમનો સાર આવી જાય છે। ધીરજ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી એમ કહે છે। ધીરજ રાખો। આપણે ઘણી વખત કાર્યમાં ઉતાવળ કરી નાખીએ છીએ એટલે આપણું કાર્ય બગડી જાય છે। જે સાધના કરતા હોય છે એમાં ધીરજ નથી રહેતી એટલે સાધનાની પદ્ધતિ બદલી નાખીએ છીએ એટલે એ સાધના દ્વારા જે સાધ્ય શુદ્ધાત્મા કરવો છે એ અટકી જાય છે કાર્ય। ધીરજ ધીરજ રાખો। ધીરજના ફળ ઉતાવળ નહીં। કૃપાળુદેવે એક સરસ વાક્ય આપ્યું છે, લખી રાખવા જેવું છે કે કામ માન અને ઉતાવળ તેનો તું ત્યાગ કર। શું કહ્યું? કામ માન અને ઉતાવળ તેનો તું ત્યાગ કર। ઉતાવળ ત્યાગ। ઉતાવળથી કામ કર્યું હશે તો એની અંદરમાં તમારા વિકલ્પ રહેશે કે આટલું રહી ગયું, આમ હોત તો સારું તો અમે ઉતાવળ કરી નાખીશું। ધીરજ। કોઈ પણ ડિસિઝન મેજર લેવા હોય તો એકદમ ઉતાવળ નહીં કરી। ધીરજ। પ્લસ માઇનસ પોઈન્ટ વિચારી બેલેન્સ રાખી અને નિર્ણય લો। તો અદ્વેષ વૃત્તિથી વર્તવું યોગ્ય નથી। મુનિઓને લખે છે, દેવગણજીને બધાને, પ્રભુશ્રી બધા। મુનિ દેવગણજીને આચરણ વાંચતા સાધુનો દીર્ઘ શંકા આદિ કારણોમાં પણ ઘણો સાંકડો માર્ગ જોવામાં આવ્યો।
તે પરથી એમ આશંકા થઈ કે એટલી બધી સંકળાશ એવી અલ્પક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે? લઘુ શંકા કે દીર્ઘ શંકા પણ ક્યાં કરવી, કેવી રીતે કરવી, ક્યાં જીવોની વિઘટના ના થાય, અપ્રાસુક ભૂમિ કે પ્રાસુક ભૂમિ ક્યાં કરવી, આ તો સામાન્ય ક્રિયા છે. છતાંય પણ એમને જાગૃતિ રખાય છે આચાર્ય સાધુઓને. જૈનના સાધુ આ સંદાસો વાપરે નહીં. એક સાધુ છે, એમાં તો કેટલાય ત્રસ્તકાય જીવોની ઉત્પત્તિ થાય અને જેમાં એ ઉત્પત્તિ થાય છે એને પછી તમે સાબુના કે એસિડના પાણીથી ધોવો એટલે પેલા પાછા મરી જાય. ઉત્પત્તિ થાય અને મરી જાય. મોટા દોષ લાગે છે. શ્રાવકને નથી લાગતું, નહીં લાગે છે, પણ સાધુઓને મહાદોષ થાય છે. કેમ કે એમને અહિંસા મહાવ્રત છે. તો આ આટલી દીર્ઘ શંકાની ક્રિયામાં ઘણો સાંકળો માર્ગ કેમ બતાવ્યો ભગવાને આચાર્યમાં? એની આશંકા કરી છે પ્રશ્ન કરીને. એનો કૃપાળુદેવ હવે જવાબ આપે છે કે સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિર્ગંથનો પરમ ધર્મ છે. નિર્ગંથનો ધર્મ શું છે? તો સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિર્ગંથનો પરમ ધર્મ છે. ધર્મ તો આટલો છે, પરમ ધર્મ પરમ અરનાથનો. કયો ધર્મ છે? સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ, એટલે આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ નિર્ગંથનો પરમ ધર્મ છે. જો આ જૈન દર્શનના સાધુઓ એ પણ કેવળી ભગવાનના યુવરાજ છે. કેવા છે? કેવળી પરમાત્માના યુવરાજ છે. આપણા માટે પણ ધર્મ તો આ જ છે, પણ આપણે અનેક લફડાઓ સંસારમાં લઈને બેઠા છીએ. વ્યવહારોની ઝંઝટમાં ફસાયેલા છીએ, આરંભના કાર્યમાં ફસાયેલા છીએ. એટલે આપણો ઉપયોગ સતત બહિર્મુખ જ રહેશે અને ઉપયોગમાં જે સુખ કે અસુખ પરિણામ થાય એ અનુસાર બંધ પડે છે. ઉપયોગ તે ધર્મ છે. ઉપયોગ તે ધર્મ છે. શુદ્ધો ઉપયોગ તે ધર્મ છે. શુભો ઉપયોગ એ વ્યવહાર ધર્મ છે અને અશુભ ઉપયોગ એ પાપમય ધર્મ છે, અધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ગંથનો મુખ્ય માર્ગ છે. એક સમય પણ ઉપયોગને બહિર્મુખ કરવો નહીં, આ નિર્ગંથનો મુખ્ય માર્ગ આ છે. મુનિઓને ઠાર્યા છે. પહેલા મુનિઓ જયારે મળ્યા પહેલાની સ્થિતિ અને પછીની સ્થિતિ એમની જોવો બધાની. પહેલા પૂછ્યું, પ્રભુ તમે શું કરો છો આખો દિવસ? કે પહેલા પોરે ચા પાણી, બીજા પોરે આહાર પાણી, ત્રીજા પોરે ચીકણી તાણી અને ચોથા પોરે સોળ તાણી. તો કે આ મુનિઓનો ધર્મ છે એમ કરીને જાગૃત કર્યા છે. એક સમય પર ઉપયોગ બહિર્મુખ કરવો નહીં, આ દુષ્કર ઉપયોગની અસક્તા એ સાધના છે. હવે જેટલો પરિચય તમે વધારો, કેટલા તમે ચેતન કે અચેતન પદાર્થ સાથે કરો,
એટલો ઉપયોગ બહિર્મુખ થઈને એને અનુરૂપ વિકલ્પો કરવાનો અને એના કારણે તમારી નિર્વિકલ્પ સમાધિને ધક્કો પહોંચવાનો. જેટલું તમે જેટલા માણસોને મળશો એટલા તમારા વિકલ્પો ચાલવા. હવે તમને મળ્યા કે ચેન પડે નહીં, પેલા ના મોબાઈલથી કોન્ટેક્ટ કરો, પણ કંઈક કોન્ટેક્ટ રહેવો જોઈએ. ઉપયોગ બહિર્મુખ કેટલો થઈ જાય છે અને કેવા વિકલ્પોમાં ચાલે છે એનું અવલોકન કરો. ટીવી જોતા હોય ત્યારે તમારો ઉપયોગ ઉપર ઉપયોગ મૂકો કે આવા ઉપયોગમાં દેહ છૂટે તો આ જીવ ક્યાં જાય. મોબાઈલ સાંભળતા દેહ છૂટે તો સમાધિમાં થાય કે અસમાધિમાં થાય. વાત કરતા આ જે સમજ્યા તે સમય આ અંતર્મુક્તાનો માર્ગ છે, દોડાદોડીનો કુદાકુદનો માર્ગ નથી. બહુ પરિચય વધારવા જેવો નથી. ધર્મની પ્રભાવનાને બહુ પરિચય વધારીએ છીએ અને અનેક વિકલ્પો 24 કલાક એ બહિર્મુખ ઉપયોગના કારણે રહ્યા કરે છે. પેલા પડવાય છે અમને બહાર એટલે બોલાવો, પેલા સાહેબ વોરંટ થયા છે તો તેમને 2 વાગે બોલાવો. પેલા કે સાહેબ આપણા અંગતના આ અમુક આપણા નજીકવાળા છે તો કે એમને 3 વાગે બોલાવો. પણ શું છે બધા વ્યાપાર શેના છે, શું છે દ્રષ્ટિ નથી. 24 કલાક જો અજ્ઞાની સંસારી જીવોનો ઉપયોગ કંઈક ને કંઈક આ ધ્યાન રૌદ્ર ધ્યાન સુભાષુભ પરિણામોમાં ચાલી રહ્યો છે. શુભની ગૌણતા છે, અશુભની મુખ્યતા છે સંસારી જીવોની. કેમ કે સંસારી જીવોની મુખ્ય પ્રવૃત્તિ 4 પ્રકારે હોય છે: આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞાઓનો કાય ઉપયોગ મોટા ભાગના જીવોનો વધારે સમય રહેતો હોય છે. એવી કથાઓમાં તો ચાલે જ છે. તો એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ગ્રંથનો મુખ્ય માર્ગ છે. પણ તે સંયમ અર્થે દેહાદી સાધન છે. તેના નિર્વાહના અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગ્ય છે. હવે દેહની પણ સંયમ સાધના ચાલે છે. દેહ પણ એક સંયમનું સાધન છે બાહ્ય, અને એનો નિર્વાહ કરવો પણ જરૂરી છે. અને એના માટે કંઈક સહજ પ્રવૃત્તિઓ બહારમાં થશે અને પ્રવૃત્તિ થશે તો ઉદ્યોગ તમારો બહિર્મુખ થવાનો. કંઈ પણ તેની પ્રવૃત્તિ કરતા ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી એટલે ઉપયોગ બહિર્મુખ થયો. નિવૃત્તિમાં ગુપ્ત્યાત્મક સાધના છે અને પ્રવૃત્તિમાં સમિત્યાત્મક સાધના બતાવી છે. સાધુઓને સમિતિ 5 સમિતિ પૂર્વક, પ્રવૃત્તિમાં સમિતિ પૂર્વક કરો અને નિવૃત્તિમાં ગુપ્તિપૂર્વક મન વચન કાયના યોગોને ગુપ્ત કરીને ઉપયોગને આત્માકાર કરો. એટલે કંઈક પણ પ્રવૃત્તિ કરતા ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે. તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે સમિતિઓની વાચાલ છે કે પ્રવૃત્તિ કરતા પણ ઉપયોગ સહજ અંતર્મુખતાએ રહ્યા કરે, એ બાજુ લક્ષ રહ્યા કરે એ કરી છે. કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યત્વે કેવળ નામને 13મે ગુણસ્થાને હોય છે. સંપૂર્ણ ઉપયોગ સ્વરૂપસ્થપણે કેવળ નામ ભગવાનને હોય છે સહજ. અને નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ 7મે ગુણસ્થાને હોય છે. ધર્મ ધ્યાનની અંદરમાં આ નિર્મળ વિચારધારા
આજ્ઞા વિષય ધર્મ ધ્યાન, અપાય વિષય ધર્મ ધ્યાન, વિપાક વિષય ધર્મ ધ્યાન, સંસ્થાન વિષય ધર્મ ધ્યાન. આમાં નિર્મળ વિચારધારાઓ ચાલે છે. પ્રમાદથી તે ઉપયોગ સ્ખલિત થઈ જાય છે. પ્રમાદ એટલે સુઈ જવું નહીં, પણ ઉપયોગની અજાગૃતિ એનું નામ પ્રમાદ. ઉપયોગની અજાગૃતિ હોય છે એટલે એ ઉપયોગ આ સાધનામાંથી સ્ખલિત થઈ જાય અને બહિર્મુખ થઈ જાય છે. અને કંઈક વિશેષ અંશમાં સ્ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવ અસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. વિશેષ અંશમાં સ્ખલિત થાય તો ઉપયોગ વિશેષ બહિર્મુખ થાય, અને બહિર્મુખ ઉપયોગ થાય એટલે ભાવ અસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થઈ જાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા. ભાવ અસંયમ કોણ છે? વિભાવ થાય એ ભાવ અસંયમ કોણ છે? અને જેટલું તમે ચેતન કે અચેતન પદાર્થનો ઉપયોગ લગાડશો એટલું ભાવ અસંયમ પણ થવા. તત્વોના ચિંતનમાં લગાડો, કાં તો આત્મામાં લગાડો અને કાં તો પરમાત્મામાં લગાડો. બસ તે ન થવા દેવાને અને દેહાદી સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગે થઈ શકે. જે કંઈ મુનિઓની ચર્યાની પ્રવૃત્તિ કરવી પડે, દીર્ઘ શંકા લઘુ શંકા જવું પડે, આહાર માટે જવું પડે, જે કંઈ આવશ્યક ક્રિયાઓ કરવા પડે, વિહારના કાર્યો કરવા પડે, આ બધી પ્રવૃત્તિઓ છે. તો એ પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગે થઈ શકે, પ્રવૃત્તિ પણ અંતર્મુખ ઉપયોગપૂર્વક થાય એવી અદ્ભુત સંકલ્પનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે. આનું નામ પાંચ સમિતિ છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું. ચાલવા જેવું તો છે જ નહીં. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ છે. ચાલવું પડે. સાધુઓને એક જગ્યાએ રહેવાની આજ્ઞા નથી આપી, કેમ કે એક જગ્યાએ રહેવાથી પણ ક્ષેત્રાકાર વૃત્તિ થઈ જાય છે અને એ ક્ષેત્રોમાં રહેલા જીવો સાથે વિશેષ રાગ થઈ જાય છે અને એના કારણે પછી દ્વેષે થાય છે. એટલે સાધુઓને તો ના પાડે છે. એક જગ્યાએ તમે ઘરમાં રહેશો તો એ આ સ્થિતિ છે. બધાના માટે આ કાંઈ વગર બધાના માટે સરખો છે. એટલે પાણી બહેતા ભલા और जोगी चलता भला. ચાલવું પડે તો ચાલવું આજ્ઞાના ઉપયોગ પૂર્વક, એટલે ઈર્યા સમિતિ પૂર્વક ચાલવું. ચાલવું પડે તો ઈર્યા સમિતિ પૂર્વક ચાલવું. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગ પૂર્વક બોલવું પડે તો બોલવું, બાકી મૌન. અને બોલવું પડે તો ભાષા સમિતિ પૂર્વક હિત મિત અને પ્રિય સમિતિ છે. એટલે धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो और जरूरत होने पर बोलो. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગ પૂર્વક આહારાદિ ગ્રહણ કરવું. એમાં પણ ભગવાનની આજ્ઞા છે કે આહાર કેવો લેવો અને કેવી રીતે લેવો. 46 દોષથી રહી આહાર ગ્રહણ કરો. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગ પૂર્વક વસ્ત્ર આદિનું લેવું મૂકવું. શ્વેતાંબર સાધુની વાત છે કે જેમને વસ્ત્ર રાખ્યા હોય તો એમને લેતા મૂકતા ઉપકરણો કે વસ્ત્રો એ પણ કોઈ જીવોને વિરાજના ના થાય
એટલે પહેલાં ચરવડો કે પીછી ફેરવીને પછી એ ઉપકરણો મૂકવા. કેટલી સૂક્ષ્મ અહિંસા બહારમાં પણ. આપણે તો બહાર નીકળે તો ગામડિયા મારતા ચાલતા બધા બોર્ડ વાંચતા જઈએ, કોણ આવે છે કોણ જાય ને એમાં એક્સિડન્ટ થઈ જાય. આ એક્સિડન્ટ થાય છે એનું કારણ બેદરકારી છે. જીવ જ્યાં જે સમયે દાખલ થયો એ સમયે ગયો. તમે ના દાખેલા બીજા દાખેલા તે ગયા. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘ શંકાથી શરીર મળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. જે આજ્ઞા આપી છે એ પ્રમાણે આચરણનું કે કઈ ભૂમિમાં અચિત ભૂમિમાં ત્યાગ કરો. કોઈ જીવો ત્યાં આગળ સચિત એકેન્દ્રિય ના હોય, બેન્દ્રિય ના હોય, કીડા મકોડા ના હોય, કોઈ જગ્યાએ આગળ ઉત્પત્તિ ના થાય એવી જગ્યાએ તમે શરીર મળનો ત્યાગ કરો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ 5 સમિતિ કહી છે. પ્રવૃત્તિમાં 5 સમિતિ જે સંયમમાં પ્રવર્તનવાના બીજા પ્રકારો ઉદ્દેશ્ય છે તે સર્વ આ 5 સમિતિમાં સમાય છે. અર્થાત જે કંઈ નિર્ગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે તેની જ આજ્ઞા આપી છે. પ્રવૃત્તિમાં પણ કઈ પ્રવૃત્તિ કરવાની કે જે ત્યાગ થઈ શકે એવું નથી. આહાર વગર ચાલે એવું નથી, નિહાર વગર ચાલે એવું નથી, પાણી લીધા વગર ચાલે એવું નથી, ચાલ્યા વગર ચાલે એવું નથી. તો આજ્ઞા આપી છે એ પ્રમાણે એ પ્રવૃત્તિઓ કરો. જે પ્રવૃત્તિ છોડવી અશક્ય છે તો એક ઉપયોગપૂર્વક સમિતિપૂર્વક કરો. અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. આ અગત્યની વાત. ભગવાને કેવા પ્રકારમાં આજ્ઞા આપી કે એનું મુખ્ય હેતુ શું પ્રયોજન કે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. ઉપયોગની અંતર્મુખતા દોડાઈ ના જાય એ પ્રમાણે પ્રવૃત્તિ કરો સમિતિપૂર્વક. સ્ખલિત થઈ જાય છે ઉપયોગ. જેવા જેવા નિમિત્તો અંતરંગ કે બાહ્ય હોય છે એને આધીન થઈને ઉપયોગ પ્રવર્તે છે એટલે ઉપયોગ સ્વરૂપ દ્રષ્ટિથી સ્ખલિત થઈ જાય છે. તે પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગૃત રહ્યા કરે. આવી રીતે વર્તે તો એનો ઉપયોગ જાગૃત રહે. અને જે સમયે જીવની જેટલી જ્ઞાન શક્તિ તથા વીર્ય શક્તિ છે તે અપ્રમત્ત રહ્યા કરે. આ કેવું સમજાયું છે કૃપાવતી. આમ તો જુઓ, પૂર્વે મુનિપણું પાડેલું છે ને, અને વર્તમાનમાં આત્મજ્ઞાન એકાવતારી પરમાત્મા છે. એટલે આગમની વાત, ભગવાનની વાત અને પોતાના અનુભવની વાત અને ગુરુ પરંપરાથી મળેલી વાત એમને આ દેવકણજી આદિ મુનિઓને સમજાય કે આ પ્રમાણે સમિતિ ગુપ્તનું પરમાર્થ હેતુ શું છે એ બતાવે. આનું નામ સૂત્ર સમ્યક્ત્વ. આ સૂત્ર સમ્યક્ત્વની વાત ચાલે છે. હવે બીજ સમ્યક્ત્વ. જ્ઞાનના કારણરૂપ બીજ ગણિતના અભ્યાસથી થયેલો જે મોહનો અનુપમ ઉપશમ અને તેથી અતિ કઠણ છે જેને જાણવાની ગતિ એવું જે તત્વ સિદ્ધાંત તે બીજ સમ્યક્ત્વ છે. જ્ઞાનના કારણરૂપ બીજ ગણિત એટલે ટૂંકમાં કર્ણાનુયોગ, જો સૂક્ષ્મ વિષયો એના અભ્યાસથી થયેલો જે મોહનો અનુપમ ઉપશમ. કર્ણાનુયોગમાં તમારો ઉપયોગ લાગ્યો એટલે તમારો મોહ ઓટોમેટિક ઉપશમ શાંત થઈ જાય. કેમ કે એમાં ઉપયોગ ઘણો એકાગ્ર કરો ત્યારે કર્ણાનુયોગના વિષયો તમે સમજી શકો. અહીં
તમે ઉપયોગ રાખો છો, પણ અહીં બેઠા બેઠા તમે ઉપયોગ ગમે ત્યાં લઈ જતા રહો. કર્ણાનુયોગના ચિંતનમાં એ નહીં ચાલે. કર્ણાનુયોગના ચિંતનની અંદરમાં બહુ જ ઉપયોગ એકાગ્ર રાખવો પડે. તો જ્ઞાનના કારણરૂપ બીજગણિતના અભ્યાસથી થયેલો જે મોહનો અનુપમ ઉપશમ, દર્શન મોહનો અને કસાય ભાવો ચારિત્ર મોહનો ઉપશમ થાય છે, એ વખતે દબાઈ જાય છે. ઉપયોગ જ્યારે તત્વોના ચિંતનમાં લાગેલો હોય છે ત્યારે મોહ મંદ પડી જાય છે, કસાયો મંદ પડી જાય છે. મોહનો અનુપમ ઉપશમ અને તેથી અતિ કઠણ છે, જેને જાણવાની ગતિ એવું છે તત્વ સિદ્ધાંત. તત્વનું સિદ્ધાંત પણ બહુ સૂક્ષ્મતાથી ચિંતન કરો તો પકડાયું છે. સ્થૂળ વસ્તુ અલગ છે, સ્થૂળ તત્વ સિદ્ધાંત અલગ છે, સૂક્ષ્મ તત્વ સિદ્ધાંત એક અલગ પ્રકારનું છે. જે કૃપાળદેવે કહ્યું કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. સૂક્ષ્મ લોઢાના જાળી ઝાંપા તમારા હોય, એના રેણ કરવાના સાધન મોટા હોય, અને સોનીના ત્યાં તમે એ પણ વેણો કરે છે, ઝીણા ઝીણા તારોના, બુટિયાના ને કદાચ હારના. તો એની અંદરમાં એ આમ રાખે છે પેલું કાચ, અને એમાં જોઈ એને પકડી અને પછી મૂકી અને ફૂંક મારીને એને ભૂંગળીથી ફૂંક મારે છે અને એને હાંધે છે. હાંધા બે કરે છે. પેલો જાળી ઝાપાવાળો હાંધો કરે છે, અને આ આછોડા કે હેરિંગ કરે છે એ હાંધો કરે છે. પણ એકનો ઉપયોગ સૂક્ષ્મ છે, એકનો ઉપયોગ સ્થૂળ છે. એટલે આ સૂક્ષ્મ ઉપયોગ દ્વારા તત્વ સિદ્ધાંત થાય. કર્ણાનુયોગના ચિંતન કરતા બીજગણિત દ્વારા એનું નામ બીજ સમ્યક્ત છે. બીજ એકદમ બીજ કેટલું હોય આટલું, અને એમાંથી વડનું ઝાડ કેટલું થાય, એક બીજમાંથી વડનું ઝાડ કેટલું થાય. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બદલાય દે. એટલે આત્મજ્ઞાન એ કેવળ જ્ઞાનનું બીજ છે, અને તત્વ સિદ્ધાંત એ આત્મજ્ઞાનનું બીજ છે. ત્રીજું સમ્યક્ત્વ છે સંક્ષેપ. સંક્ષિપ્તતા પૂર્વક થયેલી તે તત્વ સિદ્ધાંતરૂપ જીવની દશા વિશેષતા તે સંક્ષેપ સમ્યક્ત્વ છે. બધાયમાં તત્વ શ્રદ્ધા કોમન છે, બધાયમાં તત્વ શ્રદ્ધા કોમન છે. એટલે સમ્યક દર્શનનું લક્ષણ તત્વ સિદ્ધાંત છે. તત્વ સિદ્ધાનમ સમ્યક દર્શનમ એ લક્ષણ છે. તો સંક્ષિપ્તતા પૂર્વક થયેલી તે તત્વ સિદ્ધાંત રૂપ જીવની દશા, જેમ કે મારુષ અને માતુષ મુનિ, એમના ગુરુએ મંત્ર આપે એને કઈ યાદ ના રહ્યા, શાસ્ત્રોની વાત ભૂલી જાય તરત. આપણા જેવા બધી રીતે આપણા જેવા નહીં, એટલે ભૂલવા, બાકી બીજી રીતે બોલવા પડે. તો એમના ગુરુએ જોયું કે હવે આ કઈ બહુ લાંબા અભ્યાસ કરીને કઈ દ્રઢ કરી શકે એવી યોગ્યતા વાળા જીવ નથી, અત્યારે બોલ્યા તરત ભૂલી જાય. એટલે એમને કહ્યું કે ભાઈ આ મારુષ અને માતુષ આટલો મંત્ર તને આપ્યો છું, અને આટલો તું એને સમજી અને બરાબર અંદરમાં તારા ઉતારી લઈશ તો આટલા મંત્રથી તારું કામ થઈ જશે. ગુરુ ઉપર શ્રદ્ધા અને ગુરુનું મંત્ર બળ, મૂંગા વાચા પામતા પંગુ ગીરી કરી ચડી જાય, ગુરુ કૃપા બળ વર હે અંધા દેવતા થાય. તો હવે આ મંત્ર રટવામાં એવી
માને ભૂલીને મહારોષ ને મહારોષ એમ કરવા માંડ્યા. મહારુષ ને બધા મહારોષ મહારોષ. હવે એ ચાલ્યું ધૂન. પછી એક વખત સવારમાં વહેલા બહાર નીકળ્યા ત્યારે એક બેન ચોખા છડતા હતા પેલા હાંભેલાથી. તો પૂછ્યું કે આ તમે શું કરો છો, આ શું જુદું પાડો છો? કે આ રૂસ અને આ દોષ, આ ચોખા અને આ ફોટરા. તો કે મને મારા ગુરુએ આ મંત્ર આપ્યો છે કે આત્મા જુદો છે અને દેહ જુદો છે. બસ એટલે કોઈના ઉપર રાગ ના કરવો, કોઈના ઉપર દ્વેષ ના કરવો. આટલા ચિંતનથી એ કેવળ નામ લઈ એને મોક્ષે જતા. આ સંક્ષેપ સમજો, સંક્ષેપમાં બોલ. આપણને રોમાંચપૂર્વક આપવો પડે છે બોલ, કેમ કે આપણી યોગ્યતા સંક્ષેપતાની નથી. જલાજી પુત્ર હતા. એક હાથમાં ધડ છે સ્ત્રીનું મારીને ડોકું કાઢ્યું છે, એક હાથમાં લોહીથી ખરડેલી તલવાર છે અને જંગલમાં દોડી રહ્યા છે, લૂંટારો ડાકુ છે અને પાછળ બધી પોલીસ ને પબ્લિક પડી છે. આગળ દોડે છે, પેલા પાછળ દોડે છે. જંગલના મધ્યની અંદરમાં એક નગ્ન દિગંબર મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. એમની શાંતિ જોઈને આ જીવ પ્રભાવિત થઈ ગયો. જલાજી પુત્ર કે મારે આવી શાંતિ જોઈએ છે. મુનિ મહાત્માને ધ્યાનમાંથી જરા કે મહાત્મા, મારે તમારે જેવી શાંતિ જોઈએ છે, મને શાંતિ આપો. તમે કેવી રીતે શાંતિ લીધી? હું અત્યારે અશાંત છું, ઉકળી રહ્યો છું. જલ્દી કરો, મારી પાછળ પબ્લિક પડી છે. તલવાર આવે હો, પછી તલવારની ધાર આપી દે. જલ્દી કરો. મુનિ મહારાજ જોવે છે કે આ કોણ છે, કેવો છે, શું કરીને આવ્યો છે, બધું એને ખ્યાલ આવી જાય છે. વિચક્ષણ છે. પછી એને જોયું કે આટલી બધી હિંસક વૃત્તિ વાળો ડાકુ હોવા છતાંય એને શાંતિની ખોજમાં તો છે અને શાંતિ તો એને જોઈએ છે. હવે આને કઈ લાંબા આગમનો સારા સમજાવાય, આખો આત્માનો શાસન સમજાવાય નહીં કે સમજ્યા સમજાવાય. હવે આને સંક્ષેપમાં કહેવું પડે. એટલે એને કહ્યું કે ઉપશમ, વિવેક અને સંવર આટલામાં ધર્મ છે. ઉપશમ એટલે ઉદયમાં આવેલા કસાયોને સમાવી દેવો. વિવેક એટલે સ્વ અને પરને જુદા પાડવાનો વિવેક કરવો. અને સંવર એટલે રાગ દ્વેષના ભાવોને ત્યાગી અને આવતા કર્મોને અટકાવ. બસ આનું નામ ઉપશમ, સંવર અને વિવેક. આત્મ મોક્ષ માર્ગ છે. પછી પેલો દોડ્યો પાછળ પેલી પોલીસને પબ્લિક પડી છે, ઊંડા જંગલમાં જતો રહ્યો. એક હાથમાં ધડ છે, એક હાથમાં તલવાર છે, શરીર લોહીથી ખરડાયેલું છે, લોહીની ધારાઓ ટકી રહી છે. અને આ ગુરુના આટલા સંક્ષેપ બોલ ઉપશમ, વિવેક અને સંવરના ઉપર ચિંતનમાં ચડીને એક એક લીટી આપી હતી. એના ચિંતનમાં ચડ્યો. એ ચિંતનમાં ને ચિંતનમાં 3 દિવસ સુધી એમને ઉભો થઈને ખબર નથી કે હું ક્યાં છું ને શું છે, કઈ સ્થિતિમાં છું. શરીર ઉપર મકોડાઓ અને કીડાઓ ચડી ગયા છે પેલા લોહીના હિસાબે. આખું શરીર ખોલી ખાય અને ભાન નથી રહ્યું. અને આ ચિંતવામાં એ સબ્જેક્ટ પર પ્રાપ્ત કરીને દેવ લોકો આવડતી સંક્ષેપ સમય. એટલે તમે બધા ઘરે ચડીને આવો છો એટલે તમારે સંક્ષેપ સમયનું કામ આવેલું છે. વિસ્તારપૂર્વક આવેલું નથી. વિસ્તારપૂર્વક તો તેને બહુ ટાઈમ હોય, આગળનો અભ્યાસ કરે, વેદનાનો પુરુષાર્થ કરે અને સંયમની સાધના કરે, એના માટે વિસ્તારપૂર્વક છે.
થાય છે. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા